તો અંદાજપત્ર પર મંત્રી ઋષિકેશ પટેલે આપ્યું છે નિવેદન। ત્યારે ગુજરાતની વિકાસ યાત્રાને આગળ ધપાવનારું બજેટ ગણાવ્યું। ત્યારે વર્ષ 2025-26નું 3,70,250 કરોડનું બજેટ છે। ત્યારે બજેટમાં 2047નો રોડમેપ તૈયાર કરાયો હોવાનું જણાવ્યું। ત્યારે તમામ વર્ગના લોકો માટે રાહત આપતું બજેટ રજૂ કરાયું છે તેમ નિવેદન આપ્યું છે। ત્યારે શહેરોમાં સારી જન સુવિધા મળે તેવા બજેટમાં પ્રયાસ કરાયા છે। તો મહિલાઓ, યુવાઓ અને ખેડૂતોને મળી છે બજેટમાં ભેટ। તો વડાપ્રધાને સેવેલા સ્વપ્નને સાકાર કરવાનો પ્રયાસ કરાયો છે। ત્યારે બજેટમાં ગામડામાં સ્વાસ્થ્ય સુવિધા, દરિયા કિનારા ઉપર મત્સ્ય ઉદ્યોગ વિકસે તેવા પણ પ્રયત્નો કરાયા છે। 2025-26નું આદરણીય ભૂપેન્દ્રભાઈની સરકાર અને નાણામંત્રી કનુભાઈએ જે બજેટ 25-26માં આપ્યું છે, લગભગ 3,70,000 કરોડ ઉપરનું આ બજેટ એ સર્વાંગી વિકાસ અને 2047ના રોડમેપ સમ આ બજેટ છે। આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબ જ્યારે દેશને 2047માં વિકસિત દેશની કલ્પના કરતા હોય અને તમામ લોકોને વિકસિત દેશ માટે તૈયારી અને માનસિક રીતે જ્યારે તૈયાર કરી રહ્યા હોય ત્યારે સરકારો પણ અને મોટાભાગની સરકારો દેશની અંદર એ ભારતીય જનતા પાર્ટીની છે। અને ગુજરાત તો ખાસ કરી આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબે 14 વર્ષ સુધી મુખ્યમંત્રી તરીકે અહીંયા કામ કર્યું છે અને 21મી સદીના રોડમેપ માટે ગુજરાતને એમને જ્યારે તૈયાર કર્યું હોય અને હવે દેશની વાત હોય, 47ના વિઝન માટેના દેશની વાત હોય ત્યારે ગુજરાતે એમાં અગ્રેસર રહેવું જ પડે। દરેક ફિલ્ડની અંદર જ્ઞાન, સાહેબે જ્ઞાનનો મંત્ર આપ્યો છે। જ્ઞાન એટલે ગરીબ, યુવા, મહિલા અને અન્નદાતા એટલે કિસાનો, આ તમામે તમામ વર્ગને સાથે લઈ અને તમામ વર્ગની ઉન્નતિ થાય એ દિશામાં આગળ વધવાનો જ્યારે રોડમેપ આપ્યો હોય ત્યારે યુવાનો માટે, મહિલાઓ માટે, ખેડૂતો માટે અને આદિવાસીઓ માટે તમામ કોઈ પણ સેક્ટર એવું નથી રહી જતું કે જેની અંદર એના વિકાસની તકો ક્યાંય જે હતી એના કરતાં બળવત્તર ન થતી હોય। તમામે તમામ યોજનાઓ કે જેમાં દરેક વર્ગના લોકોને મહત્તમ બેનિફિટ થાય અને આગળ વધવાના પથ ખુલ્લા કરે એ રીતનું આ બજેટ છે।